હેલો ગાઈસ, તો આજે મારી સાથે છે મારી ફ્રેન્ડ, એકચ્યુઅલી ક્લોઝ ફ્રેન્ડ કૃપા. એન્ડ કહી શકાય કે મારા લાઈફની અમુક બાબતો જે કોઈને ખ્યાલ નથી એ આમને ખ્યાલ છે, તો અમે કોઈ પૂછવાના જતા કેમ કે કહે છે ને, બિકોઝ શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ ક્લોઝ ફ્રેન્ડ, સો દેટ્સ વાય એકચ્યુઅલી શી ઇઝ વેરી ગુડ સિંગર. તો સ્પેશિયલી તો મેં એને ગવડાવવા માટે જ અહીંયા બેસાડી રાખી છે કે ભાઈ તું બેસ, એ કે હું બોલીશ નહીં. મેં નો પ્રોબ્લેમ, તારે ગાવાનું છે. એકચ્યુઅલી બોલવાનું કામ તો અમારા એક્ટ્રેસ લોકોનું છે. સો આપણે એને ડિમાન્ડ પણ કરી શકીએ, બટ બહુ ઓછા લોકો હોય છે કે જે સિંગરને એના સોંગ, એને જે ગમતું સોંગ હોય એ ગાવા માટે ગાવા દેતા હોય છે કે ચલો ઠીક છે, હવે એમને ગમે છે ગાય. તો આજે હું તમને એ ચાન્સ આપું છું મારી યુટ્યુબ ચેનલ પર. તો અમારી બધાની ઈચ્છા એવી છે કે તમે અમને બહુ સરસ જે તમને પસંદ હોય, એ ગુજરાતી હોય કે હિન્દી હોય, તમે ગાઈને સંભળાવો પ્લીઝ. ગુજરાતી સંભળાવું ને? હા હા, કેમ નહીં, ચોક્કસ. અત્યારે તો થોડુંક મારું ગળું દુખે છે બહુ. હા, એ સોંગ ચાલુ કરે એમની પહેલા હું ચાલુ થઈને કહી દઉં કે એ ખૂબ જ બીમાર છે અત્યારે. એનો અવાજ થોડો કહી શકાય કે મતલબ પ્રેસ આપીને કરવું પડે એમ છે, બટ ડોન્ટ વરી, સિંગર છે તો ઓફકોર્સ એનું ગમતું કાર્ય તો કરી શકે. સો પ્લીઝ. ઊંચી રે હે ચઢો નીચી ઉતરો મણિયારા કે દૂની હે જોઉં છું તારી વાત મણિયાર ડોરે જીઓ ગોરાલ જો સાઈબો રે અણિયારી અખિયા વાળો મણિયારો હે અષાઢીનો મેહુલો રે બાયુ બેન હું રે હે વાદળ માની વીજ મણિયાર ડોરે જીઓ ગોરાલ જો સાઈબો રે મીઠોડી હે બોલીનો રે મણિયાર. ક્યા વાત હે. નાકમાંથી અવાજ આવતો ને લાગે ત્યારે એકદમ શરદી થઈ ગઈ છે ને એટલે. બટ ખૂબ જ સરસ, સિરિયસલી એમનો અવાજ મને બહુ જ ગમે છે. હું એમને કહું છું કે તું મુંબઈ ટ્રાય કર. એકચ્યુઅલી એનું પ્લેટફોર્મ અહીંયા છે જ નહીં. જે એના લેવલ ઉપર હોવું જોઈએ ને એને ત્યાં જવું જોઈએ. સો હું તો એને એવો જ એપ્રોચ કરું છું, પહેલાં પણ અને અત્યારે પણ, કે એનું સ્થાન મુંબઈમાં છે, એનું સ્થાન આઉટ ઓફ ગુજરાત તો ઓફકોર્સ છે જ, પણ આઉટ ઓફ ગુજરાત એવું એક સ્થાન એમને મળી શકે, બિકોઝ એનું હિન્દી સોંગ પણ સારું છે. તો શું સાંભળીશ? હિન્દી કેવું સાંભળશું? તમને જે ઓકે લાગે. अच्छा कलर ડન. हमको मिली है आज घड़ियां नसीब से जी भर के देख लीजिए हमको करीब से फिर आपके नसीब में ये मुलाकात हो ना हो शायद फिर इस जन्म में मुलाकात हो ना हो लग जा गले. તને ખ્યાલ છે આ સોંગ મને પહેલેથી બહુ પસંદ છે. જ્યારે મને કોઈ એવું બોલે ને કે કોઈ ગુજરાતી સોંગ જે તે પહેલાં ગાયું હતું એવું મને એકદમ ઓલ્ડ સોંગ એવા પસંદ છે. અને જે આજે ઓલ્ડ હિન્દી સોંગ છે, ખાસ કરીને હું પહેલું સોંગ મારું જે હમણાં મૂવી હતું તું ગીતા મુકુરાન, તો એના સેટ ઉપર, અને મને જ્યારે મેકઅપ દાદા અને મારા હેર ડ્રેસર આવતા, મારા રૂમમાં ખાલી એક જ સોંગ વાગતું હોય. એ કયું હોય ખબર? પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ. હા, એ જ સોંગ વાગતું હોય અને મને એટલું પસંદ છે ઓલ્ડ સોંગ. અને તે જે ગાયું એ તો બહુ જ સરસ. કેમ કે અત્યારે લોકો કેવું કે બધું નવું નવું બનાવવાની કોશિશ કરે, પણ જે જૂનું છે ને એના જેવું તો થઈ જ ના શકે. હા, એ તો જે જૂનું છે એના જેવું થઈ જ ના શકે.
એકચ્યુઅલી કૃપા હમણાં થોડા સમય પહેલા જ્યારે કેમેરો ઓન નહોતો ત્યારે મને જણાવતી હતી એના આપણા જે કાઠિયાવાડ જે ગુજરાત છે, સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ, તો એ સાંસ્કૃતિક પરંપરા અને એ જે સિંગર થઈ ચૂકેલા એ જે પરંપરાઓ દ્વારા જે બધી ભવાઈ ને એવું બધું થતું હતું, તો એના વિશે વાત કરતી હતી. તો હું એવું માંગુ કે તું ઓપનલી બોલ તો વધારે સારું, લોકોને ખ્યાલ આવે. એટલે હિન્દીમાં બોલું? હા હા, ગમે તે ગુજરાતી હિન્દી, આમ બી આપણે ગુજરાતી બોલ્યા છે તો ગુજરાતની પબ્લિક અત્યારે વધારે જોતી હશે. એટલે કાઠિયાવાડમાં કેવું છે કે પહેલાંના લોકો છે, મોસ્ટ ઓફ જે આપણા દાદા કહીએ, નાના કહીએ, એ લોકો મ્યુઝિકનું નોલેજ ધરાવતા હતા થોડું થોડું. હા. હું જ્યાં સુધી કહું છું ત્યાં સુધી, મતલબ કે પરફેક્ટ મ્યુઝિકની ખબર ના પડતી, પણ થોડું થોડું મ્યુઝિકનું નોલેજ હતું. એટલે મીન્સ એને તાલથી ખબર પડી જાય એટલી થોડું થોડું નોલેજ હતું. અને એ લોકોને સેન્સ ઘણી હતી કે આપણું શબ્દોનું નોલેજ ઘણું હતું એ લોકો પાસે. તળપદી પણ એટલું હા, સરસ તળપદી. એ વેમાં બોલી શકતા. અને ત્યાં સંતવાણી થઈ હતી. સંતવાણી થઈ હતી. પણ અત્યારે જ્યારે આપણે જોઈએ છે તો અમદાવાદમાં અત્યારે મોસ્ટ ઓફ આમ સંતવાણી તો ત્યારે થોડું થોડું ગાયબ જ થતી જાય છે. અને જે કાઠિયાવાડના લોકો છે ને, એ લોકો તમે ત્યાં પ્રોગ્રામ કરવા બહુ જ અઘરા છે, બહુ જ અઘરા છે. કેમ કે ત્યાંના લોકોને ખબર પડે છે મ્યુઝિક વિશે. અને સાંભળવાવાળા છે ને એ મોટી ઉંમરના વધારે હોય છે. એટલે ત્યાં છે ને તમને ઊભા કરીને પૂછી લે કે આનો મતલબ શું થાય ચાલુ પ્રોગ્રામમાં. હા. અને તમને કોઈ પણ ગીતની તમે ફરમાઈશ બી સંતવાણીની આપી શકે છે વધારે. જ્યારે અમદાવાદ કે બીજા શહેરોમાં એવું નથી હોતું. હા, ત્યાં કહી શકાય કે થોડા એવા ઓછા સોંગ્સ છે જે 4-5 જે ટ્રેન્ડિંગ ઉપર ચાલે છે. ટ્રેન્ડિંગ ઉપર ચાલે છે તે જ ચાલે છે. જેમ કે અત્યારે ચાલે છે દ્વારિકાનો નાથ, રસિયો રૂપાળો અને ઓખો તો દુનિયા જહાન કે અરે ના, સારા છે બધા ગીતો, પણ જે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એ જ ચાલે છે ત્યાં. મતલબ કે સંતવાણી ને બધું ગાયા જ જાય છે. એ વાત તો સાચી છે. અને અત્યારે જોવા જઈએ તો કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં કહી શકાય કે કોમ્પિટિશન લેવલ છે એ વધારે છે. આઈ થિંક જ્યાં સુધી મને ખ્યાલ છે, મને વધારે ખ્યાલ નથી કેમ કે હું આ લાઈનથી બિલોંગ નથી કરતી, બટ જ્યાં સુધી હું જોતી આવું છું ત્યાં સુધી અત્યારે ઓલમોસ્ટ બધા સિંગર બનવા આવે છે, આ છે તે છે. ઘરે ઘરે સિંગરો છે બધા અત્યારે. હા, બટ એક જે સેન્સ કહેવાય ને એ બધું એ સાંસ્કૃતિક પરંપરાથી ચાલતું આવે છે. અને એ મને નથી લાગતું કે અત્યારની જનરેશનને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. નો ડાઉટ કોઈના વોઇસ બહુ સારા હોય લાઈક યુ, બટ જે પહેલાં હતું જે દિવાળીબેન ભીલ અને એ લોકો ગાતા, તો એનું તો ખાલી એક લાઈન ગવાય ને તો મારા મમ્મી એના બહુ મોટા ફેન હતા એટલે મને ખ્યાલ છે. એની એક લાઈન ગવાય ને એટલે આહાહા, અતુર એવું થઈ જતું. પણ એમાં એવું છે કે છે ને અત્યારે લોકો છે ને નવીન કંઈ કરતા જ નથી. હું મારા આમ વિચારથી જોઉં છું તો નવીન નથી કરતા. એ લોકો છે ને જે કોપી જ કરે છે. અવાજ મતલબ પોતાનો કંઈક અલગ અવાજ નહીં ઊભો કરતા એ લોકો. જેમ કે બીજાની કોપી અવાજ કાઢે છે. જેમ કે નેહા કક્કર છે તો હું નેહા કક્કર જેવું ગાઉં. ના, તું તારો અવાજ છે તો તારા અવાજ રીતે પોતાનું કંઈક અલગ ગા. જેમ કે અત્યારે ટ્રેન્ડિંગમાં અત્યારે ચાલે છે આદિત્ય ગઢવી, ઐશ્વર્યા મજમુદાર. એ લોકોનું અવાજ એનો અલગ પોતાનો અવાજ છે કે નહીં, એનો અવાજ સાંભળતા ખબર પડી છે કે આનો અવાજ. તમે અવાજ કોપી કરો, ઐશ્વર્યા મજમુદારનું સોલિડ ગાય છે, ખૂબ જ મસ્ત ગાય છે. એના સોંગ સાંભળે. એની એક પોતાની છે કે નહીં, એ પોતાનો અવાજ છે, એની એક ટેકનિક છે. હા, એ પોતાનો અલગ વે બનાવ્યો છે. શાયરીમાં કોઈની કોપી નથી કરી. એની કોપી નથી કરી. એ છે કે તમે પોતાને એક અલગ જ ઊભી કરો પ્રતિભા એમ. અને ખાસ તો તમારા અવાજનો જે ભાર છે એને સેમ ટુ સેમ ના કરો. થોડુંક અલગ કરો. હા. બધાના વોઇસ પ્રમાણે કોઈનો સોફ્ટ વોઇસ હોય અને એ પછી શું કહેવાય ને, છપાખરું કહેવાય ને, છપાખરું. તો એ ગાવા જાય તો એનો સોફ્ટ વોઇસ છે, ભાઈ નહીં મેચ થતું એની સાથે. કેમ ગાઈ છે તું? એ નથી મેચ થતું એની સાથે. કોઈનું એકદમ ધારદાર, એકદમ આમ યુદ્ધ કરવાવાળો અવાજ હોય અને એ પછી એમ બોલે લાઈક કોઈ અરિજીત સિંહનું સોંગ ગાઈ લે એમ,
તો કેવું લાગે કે કઈ રીતે આ ગાય છે ભાઈ, તું નથી મેચ થતો એની સાથે. આ તો એવું થાય છે કે સિંહ એમ કહે છે કે તું બકરીનો અવાજ કાઢ, એ હા. બરાબર છે. તો એ વાત સાચી છે કે બધું સાંસ્કૃતિક પરંપરા એક સાથે હોવા છતાં પણ લોકો એને જાળવી નથી રહ્યા, કેમ કે એને કોપી કરવી પડે છે. જાળવવું અને કોપી કરવું બહુ અલગ વાત છે. જાળવવું જોઈએ ને પોતાની અંદર ઉતરેલું હોવું જોઈએ. હવે તમે કોપી કરો છો તો એના જેવી તમે એને બનાવવાની નહીં, એના તરફ બનવાની કોશિશ કરો છો. અને એ બનવાની કોશિશ જ્યારે થતી હોય ને ત્યારે એક વાત જોઈ લેવું, ત્યારે સેમ ટુ સેમ તો ના જ બને, સેમ ટુ સેમ તો ના જ બની શકે. એ તો છે. અને એક કહેવાય ને કે એ સમયના જે મારા નાના અને દાદા અને તારા નાના દાદા જે પણ દાદા બધા થઈ ગયા હોય, તો એ લોકોને વધારે નોલેજ હતું, એ લોકોને સેન્સ હતી, એ લોકોને ખબર હતી કે આવી રીતે ગાઈ શકાય. અને સાચું કહું ને તો એ રૂઢિવાદી જે બધું હતું એ જ વધારે આજના યુગ કરતાં સારું બેટર હતું. વધારે તો હું બોલીશ તો મારી સામે આંકડો ઊભા થશે. મારી વાત કરી છે મને યાદ થઈ ગયું. તને ખબર હોય તો છે ને રવિન્દ્રનાથ ટેગોર છે એમને એક ઇન્ટરનેશનલ લેવલે એવોર્ડ મળ્યો હતો, એ મને યાદ નથી, પણ તે એવોર્ડ છે ને જે કંઈક અલગ કરે, જે માણસ કંઈક અલગ કરે ને પોતાની જ ઊભી કરી રચના, કે પોતાનું કંઈક નવું એક વસ્તુ, કોઈ પણ વસ્તુ બનાવે, કે કોઈ પણ કલામાં જ નહીં પણ ગમે યુનિક હોવું જોઈએ બધાથી. તો એમાં વિશ્વ સ્તરે એવોર્ડ મળે છે. તો એ આપણે ભારતમાં એક રવિન્દ્રનાથ ટેગોરને મળેલો છે અને એક બીજા કોઈક વ્યક્તિને મળેલો છે. તો બે જણાને જ મળેલો છે એવોર્ડ. આપણે જોઈએ તો આપણા ઇન્ડિયામાં કેટલું બધા અલગ અલગ કરે છે, કેટલો મગજ દોડે છે, અહીંથી ભાઈ જાય છે બહાર વિદેશ બોલાવે છે, મીન્સ કેટલું હોશિયાર છે લોકો ઇન્ડિયાના. પણ છે ને આપણા ઇન્ડિયામાં એટલી ભૂલ છે કે રવિન્દ્રનાથ ટેગોર પછી કોઈને એ એવોર્ડ નથી મળેલો. મીન્સ કે બહારના લોકોને મળેલો છે. કારણ શું? આપણે છે ને એક ને એક જ પકડી રાખ, આપણે એક ને એક વસ્તુ જ કરીએ છીએ, એક ને એક વસ્તુમાં જ અલગ અલગ કરીએ છીએ, કંઈક અલગ નહીં કરવું. 100% સાચું. જો હું કહું તો કે જો અમારું રાગ અને હું જો ક્લાસિકલ શીખું છું અત્યારે, તો એમાં જે થઈ ગયા ભાતખંડ એ લોકો, પછી કોઈ આગળ બીજું કંઈ કર્યું જ નથી. મીન્સ કે પોતાનું કંઈ અલગ ક્રિએટિવિટી લાવ્યા જ નથી એ લોકો. એ જે છે એ જ બધું એને ખેંચ્યા કરે. ભારતમાં સૌથી વધારે હોશિયાર લોકો છે, હું માનું છું કે સાયન્ટિસ્ટો ત્યાં જાય છે, ડોક્ટરો ત્યાં જાય છે, પણ એ લોકો વધારે એને આગળ કરવું જ નથી. એટલામાં એને થંભી જવું છે. પણ ત્યારે બહારના લોકોને જ વધારે મળે છે એવોર્ડ. પણ સ્પેશિયલ તો શું હોવું જોઈએ કે એક તમે ઇન્ટરનેશનલ પર તમે ઇન્ડિયાને પ્રેઝન્ટ કરો, અને એ પણ અત્યાર સુધીના જે રેકોર્ડ બન્યા છે એનાથી કંઈક અલગ પ્રેઝન્ટ કરો તો ઇન્ડિયા આગળ વધી શકે. અધરવાઇઝ તો તમે જે એકને એક જ ખેંચવાનું હોય તમારું કામ, કે ચલો ઠીક છે હમણાં કર્યું અહીંયા સુધી સીમિત છે, તો તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ એટલે એની તમારે શું કહે વેલ્યુ થવાની જ છે તમને અને તમારા પેલા વર્ક માટેની. તો એ કોઈ પ્રશ્ન નથી રહેતો, કંઈક અલગ હોય તો દુનિયા જોવે એમ. અધરવાઇઝ તો ઠીક છે, ઓકે પેલા ભીઆઈ કર્યું હતું, આ ભીઆઈ જ કર્યું તો ઠીક છે એના જેવું. હવે આ વાત તો રહી બહુ નોલેજની વાતો થઈ ગઈ. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ વચ્ચે નોલેજની વાતો બહુ ઓછી થતી હોય. સાચું કહું તો અમારા વચ્ચે તો બહુ બધી વાતો થતી હોય, બધું ઓપનલી વાત થતી હોય, એટલે અત્યારે વાતને સાઈડમાં કરી અને ફરીથી એક સોંગ સાંભળીએ. ઓકે, સંભળાવશો ને? સંભળાવજે, ચાલ સંભળાવ યાર, હક બને ફ્રેન્ડ છું. કયું સાંભળવું છે? તને જે ઓકે લાગે. તું કે મને અને અહીંયા જોવાવાળા જેટલા લોકો છે બધાને ગમશે, ઓફકોર્સ ગમશે. ના બોલ્યા તો થપ્પડ પડશે, થપ્પડ મારુંગી સારા. તો હું ગુજરાતી પહેલાનું સોંગ જ સંભળાવું છું. સાહેબા સડક્યો બંધાવ, આજ મારે વાગડ જાવો. સાહેબા સડક્યો બંધાવ, આજ મારે વાગડ જાવો. વાગડની વાટે મુને તરસલડી લાગે, વાગડની વાટે મુને તરસલડી લાગે.
સાહેબા વાવું બંધા આજ મારે વાગડ જાવું, સાહેબા સડક્યો બંધા આજ મારે વાગડ જાવું. પછી ક્યાં આમાં વાત આગળ આગળ આંબા રોપાઓ, ભૂખલડી લાગી આંબા રોપાઓ, એ બધું આવે છે. હું એક પ્રશ્ન, મતલબ જનરલી કોઈકને ને કોઈકને મને એવા પ્રશ્ન પૂછવાની આદત હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે સિંગર બનવું એ પહેલેથી તે વિચારીને રાખ્યું હતું કે હું સિંગર જ બનીશ, અથવા તો કેટલા વર્ષની ઉંમર હતી ત્યારે એમ થયું યાર સિંગર મારી લાઈફ બનાવી શકે એ બની હોય તો? હું કહું ને તો હું મારું મ્યુઝિકમાં હતું જ નહીં કંઈ. હું જ્યારે નાની હતી ને ત્યારે ભણવામાં હોશિયાર હતી. હું પહેલું ભણતી ને પહેલું બીજું ભણતી ને ત્યારે પછી મને કમળો થયો હતો. ઓહ. પછી એમાંથી છે ને પછી મારું ભણવામાં રસ ઓછો થતો ગયો ત્યારથી. પછી હું મારું પણ બગસરા ટ્રાન્સફર થયું હતું. પછી બગસરા રહેવાનું થયું ને તો ત્યાં 8મું ધોરણ ભણતી ત્યારે એટલે ત્યારે મારા ક્લાસમાં એક નવા નવા સર આવ્યા હતા, જે મને યાદ નથી સરનું નામ શું છે. એટલે સરે એકવાર ખાલી તેરી લાડકી મેં ગીત ગાયું હતું. એટલે મને ત્યારે ગમ્યું હતું. એટલે મને અંદરથી હતું કે નહીં મારે શીખવું છે સંગીત. ત્યારે મને સિંગિંગની એટલી મને ખબર હતી કે હું સિંગર બની છે. ત્યારે મને એમથી મારે શીખવું છે. અને ત્યારે એ સરે બધાને કાર્ડ આપ્યા હતા ક્લાસમાં, જેને સંગીત શીખવું એના માટે. અને એ સર આઈ થિંક અઠવાડિયું જ રહેતા અમારા. પછી એને નીકાળી દીધા હતા, કેમ કે પ્રિન્સિપાલને ખબર પડ્યા, કીધું નહીં કે હું કાર્ડ આપું છું મારા. ઓહો. અચ્છા. એટલે એણે કાર્ડ પાછા મંગાવી લીધા અને પાછું શું કહેવાય એને નીકાળી દીધા હતા. પછી મેં કીધું મારે શીખવું છે. અને એ સમયે મારા મમ્મીને ચિકનગુનિયા થતો ત્યારે ચિકનગુનિયા થતો. અને એની પહેલાં છે ને મારા બા છે ને ઓફ થઈ ગયા હતા. એટલે મારા બાને મુનબા વાત કરે ને તો બાને એમ હતું કે મને સંગીતમાં ત્યારે રુચિ હતી. ત્યારે આવ્યા હતા ને સર, હું વાત કરતી હતી એટલે બાને બી હું કહેતી હતી કે મારે આવું રીતે કરવું છે. પછી મારા બા ઓફ થઈ ગયા હતા અને થોડાક સમય પછી મારા મમ્મીને મજા આવતી ચિકનગુનિયા તો 8મું ભણતી ત્યારે. તો પછી ત્યારે મારા પપ્પાના ફ્રેન્ડ છે એક, તે ખબર કાઢવા આવ્યા. એટલે એના વાઈફ તો શું કહેવાય ઓળખતા બી નહોતા અમારે, એટલે બધા ક્લોઝ હતા બી. એ આવ્યા ને તો એણે નોર્મલ વાત થઈ કે સંગીતની વાત થઈ. તો એને કીધું હું ક્લાસીસ કરાવું છું સંગીતના. તો પછી ત્યારે નવરાત્રિ ચાલુ થઈ, એટલે નવરાત્રિમાં પગે લાગવા બી આવ્યા હતા અને મારી ઘરે અને વાત થઈ એવી રીતે. તો મેં ત્યારે ના પાડી કે મારા બેન જોડે નથી શીખવું. કેમ? મને એમ થયું કે લગ્ન કરેલા છે તો શું હશે, પણ નહીં. પછી હું અચ્છા, મીન્સ કે લગ્ન કરેલા છે ઠીક, હવે ખાલી વાતો કરે છે કે આવડે છે કે હું ઓળખતી નથી ત્યારે. પછી થોડોક સમય થયો ને એટલે 9મામાં હું હાઈસ્કૂલમાં આવી ને, ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ કરીને છે બગસરામાં, તો ત્યાં હું 9મામાં જ શરૂ કર્યું મેં શીખવાનું. ત્યારે મેં હાર્મોનિયમ ઉપર શીખવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી મને અને મેડમ એટલા મસ્ત છે એ મેડમ. પછી મને ખબર પડી કે મારા આમ કે બેસ્ટ ને પ્રિય મેડમ છે, પરિતા દેસાણી કરીને છે. મારા ફેવરેટ મેડમ છે. એનાથી મને ઘણું શીખવા મળ્યું છે અને મેં એના જોડે શીખવાનું કર્યું એમના જોડે. અને મને ઘણું આગળ ફાવી ગયું. પછી હાર્મોનિયમ મેં મૂકી દીધું. હાર્મોનિયમ મેં ઓછું શીખવું છે. પછી થોડાક સમય થયો પછી ત્યાં થોડાક જિલ્લા લેવલે એમ પ્રોગ્રામ મતલબ કે સ્પર્ધા આવે ને કલા મહાકુંભ ને એ રીતે એમાં ભાગ લીધો. અને પછી મારે 12મું પૂરું થયું પછી હું વિચારતી હું શું કરું. મને નથી ખબર કે આમાં બી કોલેજ આવે મ્યુઝિકમાં, હિન્દુસ્તાની વોકલ. હું અત્યારે જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં કરું છું. મને નથી ખબર કે આમાં બી કોલેજ આવે. એટલે પછી મેં 1 વર્ષમાં ડ્રોપ લેવાનું. તો મને ઘણું બધા સંભળાવતા હતા, 1 વર્ષ ડ્રોપ લીધું, 1 વર્ષ ખાલી કર્યું, બધું આમ સંભળાવતા હતા. મને નથી ખબર કે ત્યારે કોલેજ આવે એમાં. પછી મારે BA ઇંગ્લિશ કરવું હતું અને મ્યુઝિકના ક્લાસ કરવાની હતી. પછી મારા કોઈ રિલેટિવે મને કીધું કે અમદાવાદમાં છે મ્યુઝિક કોલેજ. પછી ઓળખાણ થઈ, પછી હું મ્યુઝિક કોલેજમાં મેં શરૂ કર્યું શીખવાનું.
અને ત્યારથી મને મ્યુઝિક વિશે વધારે રસ જાગ્યો અને પછીથી અત્યારે એમ છે કે નહીં હું કરી લઈશ મ્યુઝિકમાં કંઈક. અને અત્યારે તો હું લગ્ન ગીતના બધા પ્રોગ્રામ શરૂ કર્યા છે મેં. અને સારું છે અત્યારે કોને ખ્યાલ કે અત્યારે જોવાવાળા કોઈ હોય અને સાચે રિક્વાયરમેન્ટ હોય તો તમને એકચ્યુઅલી પહેલાં મને કોલ આવશે, કોણ હતા જેના નંબર આપો ને. મને જ્યારે હું લાઈવ હોઉં છું ઇન્સ્ટામાં તો મને એવી ડિમાન્ડ આવે છે મેડમ એક ગીત સંભળાવો ને. ઓ ભાઈ સાહેબ, દરેક સિંગર ના હોય, એ તો જેને અહીંયા બધું આપેલું હોય ને ભગવાને, સરસ્વતીજી અહીંયા હોય તો એ વાત બને, અધરવાઇઝ તો ઠીક છે અમે એક્ટ્રેસ બરાબર છે, એક્ટ્રેસમાં જ અમે ઓકે છીએ. પણ એક સિરિયસલી બાય હાર્ટ રિક્વેસ્ટ છે મારી, oh my God. મને છે ને સાચી એક વાર તો સોંગ ગાવું છે, પણ તું ગા ને તો પછી હું તારી પાછળ ગાઉં. ઓકે, તારે કયું સોંગ આવું છે? ગમે તે, પણ તારા ગુજરાતી કોઈ મારે શું કહેવાય અટપટા સોંગ નથી ના, ગાવા. હિન્દી song બહુ ગાવું છે. અઘરા સોંગ હોય છે આના ગુજરાતી સોંગ. હા, આપણે અરિજીત સિંહ એટલે એમ નહીં કે મારા ફેવરેટ છે, બટ ઇટ્સ ઓકે. કયું ગાવું છે અરિજીત સિંહનું? કોઈ પણ ચાલશે, તમે શરૂઆત કરો, અમે પાછળ શું કહેવાય તમારામાં જીલવાનું હોય ને કોરસ. કોરસ. ઓ બાપા, કોરસમાં નાખે. ઓકે, નો વરી, ચલો આપણે એ પણ કરી લઈએ. 3, 2, 1. समा कहे परवाने से परे चला जा, मेरी तरह जल जाएगा यहाँ नहीं आ, वो नहीं सुनता उसको चल जाना होता है, प्यार दीवाना होता है मस्ताना होता है. મારો અવાજ બહુ બુલંદ છે તો તમને બહુ વધારે પડતું સંભળાઈ ગયું હોય તો થોડું બાદ કરી અને સિંગરને સાંભળી લેજો. સો અમારા લોકોની લાસ્ટ વિશ એવી છે, મોહબ્બત ક્યાં થા વો, કજરા મોહબ્બત વાળા. એકચ્યુઅલી આઈ ફોરગેટ સમ થિંગ્સ. સો પ્લીઝ તમે ગાઈ શકો છો, ચલ ગાઈને બતાય. હું અંતરાથી કહીશ કેમ કે તે કજરા મોહબ્બત વાળાનો છે ને એક મારો ફેવરેટ અંતરો છે. ઓકે, શ્યોર. એટલે હું આ બધી વસ્તુ માંગુ છું, નહીં માંગતી એવું નથી. આજે હું અંતરો ગાઉં છું ને એમાં હું માંગુ છું એટલી વસ્તુ. ઓકે. મોટરના બંગલા માંગુ, ઝુમકાના હાર માંગુ, મોટરના બંગલા માંગુ, ઝુમકાના હાર માંગુ, દિલ को जलाने वाले दिल का करार માંગુ, सैया बेदर्दी मेरे थोड़ा सा प्यार માંગુ, सैया बेदर्दी मेरे थोड़ा सा प्यार માંગુ, किस्मत बना दे मेरी दुनिया बसा दे मेरी, कर ले सगाई मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. ક્યાં વાત હે. એટલે કોઈને ડેડિકેટ કરવાનું પ્લાનિંગ ના, છે dedicate કરવાનું તો plan આપણે નથી. કરી શકીએ, એવું કંઈ આપણને ઘમાય ના, નથી. dedication કરવા માટે નહીં. એમણે ઇનડાયરેક્ટલી પણ એવું કહી દીધું છે ફ્રન્ટ ઓફ કેમેરા કે સગાઈ કરી લે. હવે જે હોય એ સમજી જાજો, કેમ કે અત્યારે અમારે કલાકાર લોકોનું શું હોય કે અમે પહેલા ડિક્લેર ના કરી શકીએ. ના, એવું કંઈ કશું જ નથી. તો હોય તો સમજી જાજો, અધરવાઇઝ હું તો સમજી જ ગઈ છું. સો જસ્ટ ફોર જોક એવું કહી શકાય. અત્યારે તો જસ્ટ ફોર કિડિંગ કહી શકીએ, બાકી એવું તો કશું છે નહીં અત્યારે એના જીવનમાં. કહેવાય ને એક સફર તમે એકલા રહી શકો, ચલાવી શકો, તો પછી બીજા કોઈનું મને નથી લાગતું કોઈ જરૂર હોવી જોઈએ. નો ડાઉટ કે તમારી સાથે સમય છે ને અમુક સમય એવું આવે છે ત્યારે જરૂર હોય છે કે અમુક સમય છે ને હું કહું છું કે બધા સાથે નથી હોતા. આપણા ફ્રેન્ડ્સ બી કોઈક સમય આપણી સાથે હોય છે. લગ્ન પછી જે છે એ જ આપણી સાથે હોય છે. કે આપણે જ્યારે ગઈઢા થઈએ, પ્રોપર કાઠિયાવાડી ભાષામાં કોઈ ગઈઢા થઈએ ત્યારે કોણ કામમાં આવશે? હા, એ તો બટ ઓબ્વિયસ છે. બટ મારે કહેવું નથી પણ હવે કહેવાનું મન થાય છે. મારે ટીચર હતા, મારા જે ટીચર હતા એ સોશિયલ સાયન્સના હતા અને જ્યારે હું બોર્ડિંગ સ્કૂલમાં હતી તો એમનો ઉંમર થયો છે લગભગ અત્યારે તો 65 ઓલમોસ્ટ યા 70 સમથિંગ. એમણે મેરેજ જ ના કર્યા. અને ત્યારે મને એમ થયું શું મેરેજ ખાલી મેરેજ કર્યા વગરના ફરે છે, મને એવું થતું સિરિયસલી.
શું મેરેજ નથી કરવા આ તે એવું બધું શું છે, મને એવું થતું કે જસ્ટ ફોર ડ્રામા યાર, આ બધું ના હોય એ મેરેજ તો ઇમ્પોર્ટન્ટ છે ને લાઈફમાં. બટ જેટલા લોકો મને જોવે છે એ લોકોને ખુદને પણ અનુભવ થઈ ગયો હશે કે સમથિંગ્સ તમારી લાઈફમાં એવું ક્રિએટ થઈ જાય છે કે એમના પછી તમને એ બાબત ઉપરથી, એ જગ્યા ઉપરથી, એ વ્યક્તિ ઉપરથી, એ બંધન ઉપરથી, બધા ઉપરથી વિશ્વાસ આપી જાય છે. હું એવું નથી કહેતી મેરેજ ખરાબ બાબત છે, એક સમય એવો આવશે કે લગભગ શાયદ બોલું છું, મે બી મારે પણ મેરેજ કરવા પડે. બટ કહી શકાય હવે, વધારે વિચાર નથી. બટ લેટ સી વોટ વિલ હેપન. સો એવું બધું છે. હવે એકચ્યુઅલી અમે લોકો બહુ બિઝી છીએ, અમારે એક મીટિંગમાં જવાનું છે, તો એના માટે હવે તમારા બધા તરફથી હું અમને થેન્ક હજુ યુ રેડી કહી બી દઉં છું. થવાનું છે. યસ, અને હું રેડી થવામાં ઓલમોસ્ટ 2 કલાક લગાવું જ છું. હું કરિશ્મા કપૂરની બેન છું. ઓકે, સો તમારા બધા તરફથી કૃપાને થેન્ક યુ સો મચ, કેમ કે તમે તો બોલશો નહીં, સૌ ભાવ ખાવાવાળા. પણ થેન્ક યુ કૃપા, મારા તરફથી અને જેટલા લોકો જોવે છે એના તરફથી. એન્ડ ફરી મુલાકાત થશે અને ફરીથી અમે તમને લોકોને એન્ટરટેનમેન્ટ કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે.